વિડીયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઇબ કરીને જાજો, લાઈક કરીને જાજો. આપણે ગુજરાતી ભાષામાં બધું શીખડાવવાના છે. વિડીયો થોડોક લાંબો બને છે પણ પૂરું જોજો તો તમને ખબર પડશે. तो मैं हूँ सचिन और मारी चैनल નું નામ है બોસ ટુ એસઆર. આજ મેં શીખડાવવાનો છું કે આપણે થંબનેલ ચીબત બનાવવાનું. તો થંબનેલ બનાવવા માટે તમારે શીખવા માટે આમાં ગુજરાતીમાં કહે છે, તમારે સમજી લેવાનું. એટલે હું ચાલુ કરું હું સ્ક્રીન, તો જોજો. બહુ નાનો વિડીયો બનવાનો છે, બહુ મોટો નથી બનવાનો. વિડીયો પૂરો જોજો એટલે ખબર પડે તમને થંબનેલ બનાવવાનું. અને આપણે થંબનેલ બનાવવા શીખવાનું છે ઇલાઇટ મોશન અને પિક્સાર્ટમાં. એ બે ઓપ્શન, બે એપ્લિકેશનથી આપણે થંબનેલ બનાવતા શીખવાનું છે. તો હું સ્ક્રીન ચાલુ કરી નાખું છું. હવે જોજો, આપણે પહેલાં તો ઇલાઇટ મોશન હોવું જોઈએ આપણા ફોનમાં, અને બીજું પિક્સાર્ટ. એ સ્ક્રીનમાં હું દેખાડી દઈશ, જોઈ લેજો. તો આપણે પહેલું કરવાનું છે પિક્સાર્ટ ઓપન. તો ઓપન કરી નાખ્યું છે. પિક્સાર્ટ ઓપન કરીને આપણે લેવાનો છે એક આરામમાં લોગો. લોગો એટલે મતલબ થંબનેલ આપણે બનાવવા માટેનો. તો યુટ્યુબ થંબનેલ માટે આપણે લેવાનો છે એક લોગો. લોગો આપણે લેશું બેસ્ટમાં લ્યો. જો આ સ્ક્રીનમાં તમે જોજો, આપણે ધારો કે આ લઈ લઈએ. આની લિંક હું દઈ દઈશ ડિસ્ક્રિપ્શનમાં, અહીંયાથી ડાઉનલોડ કરી લેજો. ડાઉનલોડનું ઓપ્શન આવશે, પહેલું દબાવવાનું થ્રી ડોટ ઉપર દબાવી અને ડાઉનલોડનું ઓપ્શન આવશે, ડાઉનલોડ કરી લેવાનું. તો આપણું ડાઉનલોડ થઈ ગયું છે ઇફેક્ટ. હવે એના માટે આપણે એક લેશે પીએનજી એવું લેવાનું છે આપણે, બ્લેક કલરનું. પાછળ આપણે બેકગ્રાઉન્ડ પાછળ બ્લેક હોવું જોઈએ. બ્લેક હોય તો ચાલે ને ગ્રીન હોય તો ચાલે. હા, તો આપણે આ લઈ લઈશું. આને થ્રી ડોટ ઉપરથી આ ડાઉનલોડ કરી લીધું. મેં પહેલાંથી ડાઉનલોડ કરીને રાખ્યું, તમે ડાઉનલોડ કરી લેજો ના હોય તો. આ ડાઉનલોડ થઈ ગયું. આપણે ધારો કે આપણે ઓલરેડી મેં કરીને રાખ્યો છે, એટલે હું અત્યારે ડાઉનલોડ વધારે નથી કરતો. તો હવે આપણે આવી જવાનું છે ઇલાઇટ મોશનની અંદર. તો ઇલાઇટ મોશનની અંદર આવી ઓપન કરી, ઇલાઇટ મોશનની લિંક ના હોય તો એ પણ ડિસ્ક્રિપ્શનમાં દઈ દઈશ, ત્યાંથી ડાઉનલોડ કરી લેજો. એ એડ આવી ગયો છે, 2 મિનિટ. હા, તો હવે આપણે ઇલાઇટ મોશન ઓપન કરીને આ ચોકડીમાંથી ઓકે કરવાનું. ઓકે કરીને આપણે અહીંયાથી હોલ પોઈન્ટ 9નું સિલેક્ટ કરી લેવાનું. એના માટે યુટ્યુબ લોગો બનશે. કન્ટિન્યુ કરશે આગળ. હવે આપણે કરવાનું છે આ ચોકડીમાંથી ઓકે. અહીંયાથી આ ફોટાવાળા ઓપ્શનમાં જવાનું. જે આપણે ફોટો ડાઉનલોડ કર્યો હતો એ ફોટામાંથી ઓકે કરવાનું છે આપણે. એ ફોટો આવી ગયો. તો આ ફોટાને આપણે ફૂલ સાઇઝ કરવાની છે. પહેલાં ફોટામાંથી ક્લિક કરો. ક્લિક કરીને ઉપર આ 3 ડોટ દેખાડું, 3 ડોટ ઉપર ક્લિક કરો. ફૂલ કેપિટલ લખેલું એના ઉપર ઓપ્શન આપણે 5મા નંબરમાંથી ઓકે કરી દઈશું, એટલે ફોટાની ફૂલ સાઇઝ થઈ જશે. પછી કાંઈ ગમે ત્યાં ખાલી સાઈડમાં દબાઈ દેવાનું. ફોટામાં ટચ નહીં કરવાનું, ખાલી સાઈડમાં ગમે ત્યાં દબાઈ દેવાનું. આપણે દબાઈ દીધું. હવે આપણે પહેલે આવી જશે. પહેલેથી ફેરી ચોકડીમાં જઈને આપણે પીએનજી લેવાની છે. પીએનજી આપણે ડાઉનલોડ કરી હતી, આવી જ લેશે. તો પીએનજી ડાઉનલોડ કરી હતી યારી, હા આવી ગઈ. હવે એના માટે આપણે કરવાનું છે પહેલું, જે પીએનજી લીધી એના માથે ક્લિક કરો. આપણે આ કરી દીધું. અને પછી ઇફેક્ટની અંદર જવાનું. ઇફેક્ટની અંદર જ્યાં એડ ઇફેક્ટમાં જવાનું, એમાં પણ જ્યાં હવે આપણે લેવાની છે આ વાલી, જે આ ગ્રીન કલર કો પડદો દેખાય રહ્યો ને, એ વાલી ઇફેક્ટ લેવાની છે. આ લીધી રહી આપણે. હવે લીધી રહી આપણે આ કલર પેજ આવેલો, કલર પેજમાંથી ઓકે કરી પાછળ પડદો છે આપણે બ્લેક કલરનો, તો અહીં બ્લેક કલર સિલેક્ટ કરવાનો. અને ધારો કે બ્લેક કલર ના હોય, આપણે પાછળ વ્હાઇટ કલર હોય તો વ્હાઇટ કલર અહીં સિલેક્ટ કરવાનો, એટલે એનાથી પાછળનો પડદો હટી જાય. તો આપણે હટાવી દીધો. જો આ પટ્ટી છે જેના માટે કલર ના જતો હોય તો આગા પાછી તમારી રીતે એક્સેપ્ટ કરી લેવાની.
હવે આપણે અહીંયાથી નીકળી ગયા બહાર. હવે આપણે પડદો કઈ રીતે સેટ કરવાનો છે, ફોટા માથે ટચ કરવાનું છે. હા, થઈ ગયું. પછી જવાનું છે મીડિયા ટેકમાં, જે સાઇટમાં જે એમાં ઓપ્શન દઈ દઈશ, આના માથે ઓકે કરવાનું છે. હવે તમારી રીતે તમારે અહીંયાથી જેમ ફેરવું હોય ને એમ ફરશે. એટલે આપણે ધારો કે इस तरफ રાખી દો, આની સાઈડ થોડીક મોટી કરી દેવાની છે, મોટી કરી દીધી છે. ને આ સાઈડમાં હવે આપણે એક બીજી પીએનજી લઈ લે. એક તો લીધી, હવે બ્લેક લઈ દીધી, આપણે વ્હાઇટ લેશે. તો વ્હાઇટ આમાંથી તમારે પીએનજી ક્યાં છે પડદો મોટો કરીને તમારી રીતે તમે લઈ લેજો. આપણે બ્લેક લીધી હતી ને, હવે આપણે વ્હાઇટ લેશે. આવી ગઈ વ્હાઇટ ને આવી ગઈ, ડન કરી નાખ્યું. હવે પાછા આપણે જશે ઇફેક્ટમાં જઈને પાછા એડમાં જશે. એડ ઇફેક્ટમાં પાછો પડદો લેશે. પડદો લઈને પાછી આપણે ઓલી ફેર બ્લેક કર્યો હતો, ઓલી ઇફેક્ટ આપણે બ્લેક કલરનો પાછળ પડદો હતો એના માટે બ્લેક કર્યો હતો. અને હવે કરવાનો છે આપણે વ્હાઇટ. તો વ્હાઇટમાંથી દબાવી દીધું, જો વ્હાઇટમાં દબાવી દીધું, વ્હાઇટ થઈ ગયું. હવે આપણે ખાલી સાઈડમાં ટચ કરી અને પાછા એના એરામાંથી આપણે જતા રહીશું, જ્યાંથી એની સાઈડ સેટ કરી શકે. અને થોડું નાનું કરી નાખા અને અહીંયા રાખી દો. આપણે બેસ્ટ ક્વોલિટીનો સાદી ભાષામાં આપણે લોગો બનાવતા શીખવાનું છે. થંબનેલ મતલબ યુટ્યુબમાં લગાવવા માટેનું. હા, થઈ ગયું. હવે ધારો કે તમારે કાંઈ લખવું હોય તો અહીં થઈ અહીંયા લખી શકો છો. ગમે તે તમારે જેના વિશે બનાવવું હોય એના વિશે. અત્યારે મારે બનાવવાનું નથી એટલે મેં નથી કરતો, લખતો. બાકીનું જે તમારે લખવું હોય તો અહીંયાથી ડાયરેક્ટ લખી શકો છો. એ ચોકડી દબાવી